दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो आपणे जे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો તો કે સજીવનું નામાધિકરણ, કે સજીવનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે અને સજીવના નામકરણ માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે મોટે ભાગે તો કે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ। પહેલા પ્રજાતિ પછી કેનું નામ આવે તો કે જાતિનું નામ। તો આ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ છે તે અત્યારના પ્રમાણમાં વધુ પ્રમાણમાં વૈજ્ઞાનિકો દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે। એ કેના દ્વારા આપવામાં આવી તો કે લિનિયસ દ્વારા, અને એના નિયમો વિશે આપણે માહિતી મેળવી। આજનો વિદ્યાર્થી મિત્રો આપણો જે ટોપિક છે એ પહેલા આપણે જોઈએ, થોડુંક એક્સ્ટ્રા લઈએ એમાં કે ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે। ક્યારેક કેનો ઉપયોગ થાય છે? ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ। અને આ ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ સૌપ્રથમ લાવનાર વૈજ્ઞાનિક લેમાર્ક હતો। કયો વૈજ્ઞાનિક હતો? લેમાર્ક। જેમ દ્વિનામી વર્ગીકરણ સૌપ્રથમ કોણ લઈ આવ્યું? લિનિયસ। એવી રીતે આ ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ તે કયા વૈજ્ઞાનિક દ્વારા લેવામાં આવી તો કે લેમાર્ક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ આપી હતી। આ ત્રિનામી વર્ગીકરણમાં શું હોય તો કે એટલે કે આપણે જોયું તો કે ત્રણ નામ આવે। જેમ આપણે જોયું તો દ્વિનામી વર્ગીકરણમાં બે આવે, પ્રજાતિ પછી શું આવતું હતું? જાતિ। એવી રીતે ત્રિનામી વર્ગીકરણમાં પ્રજાતિ, જાતિ અને શું આવે છે? ઉપજાતિ। આ ત્રણ વસ્તુનો સમાવિષ્ટ થાય। તો ત્રિનામી વર્ગીકરણમાં શું શું આવે આપણે જોઈએ। એક પ્રજાતિ, બીજું તો કે જાતિ અને ઉપજાતિ। દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિમાં શું હતું કે તેમાં માત્ર પ્રજાતિ અને જાતિ જ આવતી હતી, જ્યારે ત્રિનામી વર્ગીકરણ લેમાર્ક દ્વારા આવી તેમાં ઉપજાતિ પણ ઉમેરાય છે। તો જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, એક ઉદાહરણ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય। દાખલા તરીકે હોમો સેપિયન્સ સેપિયન્સ શું આપવામાં આવ્યું? હોમો સેપિયન્સ સેપિયન્સ। આ હોમો એટલે માનવ પ્રજાતિ કઈ છે? આ હોમો છે શું બતાવે છે? માનવ પ્રજાતિ। આ સેપિયન્સ છે એ જાતિ છે અને એની પાછળ ઉપજાતિ કઈ લાગી? ઉપજાતિ તો કે સેપિયન્સ આ ઉપજાતિ છે। તો આ રીતના ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિમાં શું આવે? પ્રજાતિ આવે, જાતિ આવે અને એની પાછળ શું આવે? ઉપજાતિ આવે। હોમો એટલે પ્રજાતિ એટલે માનવ, સેપિયન્સ એટલે આપણે એમ કહી શકીએ આધુનિક માનવ, થોડોક બુદ્ધિશાળી માનવ। સેપિયન્સ અત્યારના જે માનવ છે આપણે બધા છીએ એને હોમો સેપિયન્સ તરીકે ઓળખાય, કારણ કે આપણે આધુનિક માનવ છીએ અને બુદ્ધિશાળી માનવ છીએ, એટલા માટે હોમો સેપિયન્સ એવો મતલબ થાય છે। તો આ રીતના ત્રિનામી વર્ગીકરણ લેમાર્ક નામના વૈજ્ઞાનિક દ્વારા આવી। એમાં પ્રજાતિ અને જાતિ પાછળ શું લાગી જાય? ઉપજાતિ। દાખલા તરીકે તો કે હોમો સેપિયન્સ પ્રજાતિ, જાતિ અને ઉપજાતિ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ આપણે જોયું કે ત્રિનામી વર્ગીકરણ, દ્વિનામી વર્ગીકરણ, આપણે વર્ગીકરણના નિયમો પણ જોઈ ગયા।
પણ હકીકતમાં વર્ગીકરણ છે શું, કે વર્ગીકરણ કેને કહેવામાં આવે એના વિશે આપણે અભ્યાસ કરી. આપણે અત્યાર સુધી નિયમો જોયા કે સજીવો છે તેને વહેંચણી કરવામાં વર્ગીકરણ, તો કે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ, બે નામ લાગે પ્રજાતિ અને જાતિ. ત્રિનામી વર્ગીકરણ પદ્ધતિ જોઈ. પણ હકીકતમાં વર્ગીકરણ છે શું, આપણે કેને વર્ગીકરણ કહેશું, એ જનો આપણો ટોપિક છે. આજનો આપણો ટોપિક આપણે જોઈએ કે વર્ગીકરણ. આજનો આપણો ટોપિક કયો છે? વર્ગીકરણ, જેને બીજું કહેવામાં આવે છે ક્લાસિફિકેશન. જેને બીજું શું કહેવામાં આવે છે? ક્લાસિફિકેશન. બરોબર છે? વર્ગીકરણ અથવા તો બીજું આપણે એને શું કહીએ છીએ? ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ. તો વર્ગીકરણ શું છે? તો બીજું કાંઈ નહીં, સજીવોની અર્થકારક જૂથ વહેંચણી છે. વર્ગીકરણ જેને આપણે ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ શું છે? તો કે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી છે. કઈ રીતે આપણે હમણાં જોઈએ. તો વર્ગીકરણ શું છે? સજીવોની અર્થકારક જૂથ વહેંચણી. સજીવોની અર્થકારક શું છે? જૂથ વહેંચણી, જેને આપણે શું કહીએ છીએ? વર્ગીકરણ એવું કહીએ છીએ. ફરીથી કહું છું, વર્ગીકરણ જેને આપણે ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ એ શું છે? તો કે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી. સજીવોની અર્થકારક જૂથ વહેંચણી. તો આપણે જોઈએ કે માનો કે સજીવોનું વર્ગીકરણ કરીએ તો સજીવોનું સૌ પ્રથમ કક્ષાએ સજીવોનું શરૂઆતમાં નામકરણ કરવું શક્ય ન હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આપણે કોઈ જંગલની અંદર ગયા, જંગલની અંદર ગયા અને જંગલની અંદર આપણે જોયું કોઈ આપણે એવી વનસ્પતિ જોઈ કે જે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિકોએ સંશોધન જ નથી કર્યું. તો એ વનસ્પતિ જોતા જ આપણે સીધું એનું નામ આપવું આપણા માટે પોસિબલ ન હોય. વનસ્પતિ સીધું જોયા ભેગું જ એનું સીધું નામકરણ આપી દેવું એ આપણા માટે પોસિબલ ન હોય. ત્યારે આપણે શું કરી, તો કે જે વનસ્પતિ આપણે જંગલની અંદર ગયા છીએ, આપણે એવી વનસ્પતિ જોઈ છે કે જે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિકે એવી વનસ્પતિનું સંશોધન કર્યું નથી. તો આપણે જ પ્રથમ વખત એ વનસ્પતિને જોઈ, તો હવે સીધું એનું નામકરણ કરવું શક્ય નથી. તમે જોયા ભેગું શું એનું નામ આપી દેશો કે આને આ વનસ્પતિ? નહીં. સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો કે સજીવોનું પ્રથમ કક્ષાએ શું કરવું પડે? અર્થકારક જૂથ વહેંચણી કરવી પડે. શું કરવી પડે? વનસ્પતિનું અર્થકારક જૂથ વહેંચણી કરવી પડે. કઈ રીતે? જેમ કે તમે જંગલની અંદર ગયા, તમે એવી કોઈ વનસ્પતિ જોઈ, તો પહેલા તો તમે એને કયા જૂથમાં મેળશો? પ્રાણી જૂથમાં મેળશો કે વનસ્પતિ જૂથમાં? તો તમારી એટલી બુદ્ધિ ચાલે જ, કારણ કે તમારી પાસે નોલેજ છે. એટલે તમે એને પહેલા કેમાં મેળશો? કે ચાલો ભાઈ આને પહેલા તો વનસ્પતિ જૂથમાં મેલી. આપણે પહેલા એને કેમાં મેલી? વનસ્પતિ જૂથમાં મેલી. કે આપણે એને પ્રાણી જૂથમાં મેલી દેશું? નહીં. તો આ સજીવોની અર્થકારક વહેંચણી થઈ ગઈ કે તમને ખબર છે કે આપણે આ સંશોધન કર્યું કોઈ વનસ્પતિ છે, એટલે તમે એને પ્રાણી જૂથમાં નહીં મેલો. શરૂઆતમાં તમારા માટે નામકરણ કરવું શક્ય નથી. એટલે પહેલા તો તમે એની જૂથ વહેંચણી કરો. શું કરો? તો કે ભાઈ પહેલા તો કયા પ્રકારની શું છે? પ્રાણી જૂથમાં મેળવું કે વનસ્પતિ જૂથમાં? એટલે તમને ખબર છે કે આ વનસ્પતિને આપણે કેમાં લઈ જશું? તો કે વનસ્પતિ જૂથમાં લઈ ગયા. તો આ સજીવોની શું થઈ? અર્થકારક જૂથ વહેંચણી કરી નાખી. તમે પ્રાણી જૂથમાં મેળવું કે વનસ્પતિ જૂથમાં? તો કે તમે એને વનસ્પતિ જૂથમાં મેલી દીધી. પછી તો કે ભાઈ વનસ્પતિ છે તો કયા પ્રકારની વનસ્પતિ છે? છોડ પ્રકારની છે. છોડ એટલે જેની ઊંચાઈ એમ કહે કે બહુ નાનો છોડ હોય, છોડ પ્રકારની. બરોબર. ક્ષુપ પ્રકારની છે. ક્ષુપ એટલે કે જેની ઊંચાઈ 15 ફૂટ સુધીની હોય, 14 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી હોય, એવી વનસ્પતિને ક્ષુપ વનસ્પતિ કહેવાય. કે વૃક્ષ પ્રકારની છે, કે 15 ફૂટથી પણ ઊંચી વનસ્પતિ હોય તો એને શું કહેવાય? વૃક્ષ પ્રકારની. તો હવે ફરીથી તમે જૂથ વહેંચણી કરી કે આ વનસ્પતિ કયા પ્રકારની છે? છોડ પ્રકારની છે, વૃક્ષ ક્ષુપ પ્રકારની છે, વૃક્ષ પ્રકારની છે કે વેલ પ્રકારની છે? વેલ એટલે આપણે ખબર હોય પથરાતી જતી, વીંટળાતી જતી. તો કયા પ્રકારની વનસ્પતિ છે? તો વળી પાછું તમે એનું જૂથમાં વહેંચણી કરો. શું કર્યું? પેલું જૂથ કયું પાડ્યું? પ્રાણી જૂથ કે વનસ્પતિ જૂથ? તો તમે વનસ્પતિને વનસ્પતિ જૂથમાં મેળવી. પછી બીજું વર્ગીકરણ શું કર્યું? તો કે ભાઈ હવે એને ક્યાં જૂથમાં મેળવી? હાલો વનસ્પતિમાં તો મેળવી દીધી, પણ વનસ્પતિ પણ ઘણી પ્રકારની છે. વનસ્પતિ એક પ્રકારની થોડીક છે, ઘણી પ્રકારની છે. જેમ કે આપણે શેવાળ જોઈએ છીએ. શેવાળ ટાંકામાં જોતા હોય, જમીન ઉપર જોતા જે પાણી ભરાય છે, અહીંયા આપણે શેવાળ જોઈએ છીએ. એ શેવાળ પણ એક પ્રકારની વનસ્પતિ છે. તો આ વનસ્પતિ છે કઈ પ્રકારની?
શુક પ્રકારની છે, છોડ પ્રકારની છે, વૃક્ષ પ્રકારની છે, તો વરીથી તમે વર્ગ. તો આ રીતના જ્યારે સૌ પ્રથમ નામકરણ કરવું શક્ય ન હોય ત્યારે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી થાય, મન ફાવે એમ જૂથ વહેંચણી ન થાય. હવે આપને એમ થાય કે ભાઈ સજીવોનું વર્ગીકરણની જરૂર શું છે? આપણે એ સમજાઈ ગયું કે હાલો કે જ્યારે નામકરણ કરવું શક્ય ન હોય ત્યારે સજીવોને પહેલા જૂથમાં વહેંચણી કરવામાં, જુદા જુદા જૂથમાં મેળવામાં આવે. પણ આપણે એમ થયું કે વર્ગીકરણની જરૂરિયાત શું છે? વર્ગીકરણ ન કરી તો ન હાલે સજીવોનું. તો આપણી સરળતા માટે વર્ગીકરણ કરવું જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે લાગુ, આપણે કોઈ પણ મસાલા હોય, આપણે ખબર છે શાક બનાવવું હોય તો એમાં જોઈએ જીરું જોઈએ, મીઠું જોઈએ, હળદર જોઈએ, ખાંડ નાખते, થોડી ખાંડ જોઈએ. શાક થોડુંક ગળાશવાળું કરવું હોય તો આપણે થોડી ખાંડ નાખી. તો જીરું, મીઠું, હળદર, ચટણી આ બધું છે, આ મસાલો તમારે અંદર નાખવો પડે. તો શું તમે એવું કરો કે મસાલો છે એ મસાલિયાની અંદર હોય તો બધું ભેગું કરીને નાખજો? કે તમે એક બોક્સ રાખો, એમાં જીરું પડ્યું હોય, મીઠું પડ્યું હોય, પછી તો કે ભાઈ હળદરે પડ્યું હોય, બધું પડ્યું હોય, ખાલી એમાં ચપટી ભરીને નાખી દેવાનું? નહીં. આપણે શું કરી, આપણે એક મસાલિયું હોય, મસાલિયાની અંદર બધું અલગ અલગ મેલેલું હોય. શું મેલેલું હોય? એક ડબ્બીમાં હળદર હોય, એક ડબ્બીમાં ચટણી હોય, એક ડબ્બીમાં મીઠું હોય, એક ડબ્બીમાં હિંગ હોય. તો આ રીતના મસાલિયાની અંદર આપણે શું કરીએ, તો એક ડબ્બીમાં જીરું હોય, બરાબર. તો આ રીતના આપણે મસાલિયાની અંદર આપણે દરેક મસાલાને અલગ અલગ કરીએ છીએ. અને પછી શું કરીએ, તો પછી આપણે એની અંદર શું કરીએ છીએ, તો શાકની અંદર આપણે મીઠું નાખવું હોય તો સેજ મીઠાની ચપટી ભરી નાખી, સેજ હળદરની ભરી, જેટલી માત્રા જોઈએ એટલી ઉમેરી છે. તો આ પણ એક પ્રકારનું તમે વર્ગીકરણ જ કર્યું છે. આ પણ શું કર્યું કહેવાય, તમે વર્ગીકરણ જ કરી નાખ્યું છે. તમે જાણતા નથી પણ તમે શું કરી નાખ્યું, વર્ગીકરણ કરી નાખ્યું. તો મસાલિયા છે તો શું મસાલિયાને તમે બધા મસાલા એક ભેગા કરીને રાખી દો, કે હાલો એક મોટો ડબ્બો લઈ લો, બધા મસાલા ભેગા કરી દો, ચટણી, મીઠું, હળદર, ખાંડ બધું ભેગું કરી દો, પછી જોઈ ત્યાં ચપટી ભરીને નાખી દેવાની? નહીં, આપણે એને વ્યવસ્થિત ગોઠવણી કરીએ છીએ. તો આ પણ વર્ગીકરણ થયું. બીજું એક્ઝામ્પલ તરીકે લઈએ, વાસણનું કહીએ તો વાસણનું તરત આપણે મગજમાં, આપણે રસોડાની અંદર જાય તો વાસણ છે એના ઘણા પ્રકાર છે. ઘણા પ્રકાર છે. થાળી હોય, વાટકા હોય, ચમચી હોય, બરોબર છે. તો આ બધું શું આપણે ભેગું કરીને રાખી? ચાકા હોય, ઘણા પ્રકારના વાસણ હોય. તો તમે જોવો છો, તમે આપણે ઘરની અંદર જોતા હોય કે આપણા ઘરની અંદર જે કિચન હોય છે, કિચનની અંદર આપણે શું કરીએ છીએ, કિચનની અંદર આપણે વાસણની વ્યવસ્થિત ગોઠવણી કરેલી હોય. આપણે જ્યારે ઠામ ઉટકી છીએ, કોઈ પણ જ્યારે બેનો ઠામ ઉટકે છે ત્યારે ઠામ ઉટકે ત્યારે શું કરે કે એમાંથી ઠામ ઉટકાઈ જાય એટલે શું એ બધું ભેગું કરીને મેળ દે? નહીં. શું કરશે તો કે થાળીઓ ભેગી થાળીઓ મેલશે. વાટકા હશે તો વાટકા જેવા જેટલા હશે એ વાટકા અલગ મેળ દેશે. એવી રીતના ચમચીઓ હશે તો ચમચી ભેગી જે નોખું સ્ટેન્ડ હશે એમાં ચમચી જ મેલશે ખાલી. તો આ રીતના તમે એક પ્રકારનું શું કર્યું, આ પણ એક પ્રકારનું વર્ગીકરણ જ થયું કે તમે જે વાસણની જે ગોઠવણી કરી છે, આ વાસણની ગોઠવણી પર એક પ્રકારનું વર્ગીકરણ જ કહેવાય. જેમ કે હમણાં જ તમે જોયું કે વાસણ છે તો શું દરેક બેનો છે વાસણ મન ફાવે મૂકી દે, હાલો વાટકો, ચમચી? નહીં. થાળીઓ ભેગી થાળીઓ મેલશે, વાટકા ભેગું વાટકા મેલવામાં આવશે, ચમચી ભેગું ચમચી મેલી દેશે. તો આ તમે જે ગોઠવણી કરી એક પ્રકારનું વર્ગીકરણ થયું. જેથી તમને શું થાય કે કોઈ પણ વસ્તુ ગોતવામાં સરળતા રહે. નકર શું થશે કે હાલો તમારે તાત્કાલિક વાટકો જોઈશે, બધા ઠામ વીખવા જોશે, પછી એમાંથી વાટકો માન જડે. પણ હવે આપણે ખબર જ છે કે આ ખાનામાં વાટકા જ છે. તમને કોઈ એમ કે ભાઈ ચમચી લઈ તો એટલે આપણે સીધું એક ડ્રો ખોલીને તૈયાર જ હોય, ચમચીનું ખાનું જ નોખું હોય, આપણે ચમચી લઈને દઈ દઈએ. તો એમાં શું રહીએ, તમને સરળતા રહીએ. એવી રીતે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, જેમ કે કોઈ પણ સ્કૂલની અંદર જાય તો સ્કૂલની અંદર પણ જૂથ વહેંચણી હોય. પહેલું ધોરણ હોય નોખું હોય, બીજું નોખું હોય, ત્રીજું નોખું હોય, અલગ અલગ રૂમમાં ડિવાઈડ કરેલા હોય. આપણે એવું જોયું 1 થી 10 ધોરણને બધાને એક રૂમમાં પૂરી દીધા? નહીં. તો દરેક સ્કૂલમાં આપણે જઈએ તો સ્કૂલમાં પણ એક પ્રકારનું વર્ગીકરણ છે. કક્ષા 1 ના વિદ્યાર્થી, કક્ષા 2 ના વિદ્યાર્થી, કક્ષા 3 ના વિદ્યાર્થી, કક્ષા 4 ના વિદ્યાર્થી. તો એ પણ એક પ્રકારનું વર્ગીકરણ જ થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ શું થઈ ગયું? વર્ગીકરણ થઈ ગયું. તો જેમ જેમ આપણે સ્ટેપ પાડીએ એટલે વર્ગીકરણ કરીએ તો કેના માટે, તો કે આપણી સગવડતા ખાતર આપણે વર્ગીકરણ કર્યું છે. તો આ બાળકોની જૂથ વહેંચણી કરી તો આપણે શું પડે, તેનાથી આપણે સરળતા પડે કે વિદ્યાર્થીઓને આપણે અલગ અલગ ડિવાઈડ કરી નાખી, જેથી આપણે સરળતા રહે, સગવડતા રહે. કઈ રીતે? તો એની એક ઓળખ વિધિ થઈ ગઈ. ધારો કે કોઈ વાલી આવ્યા, કોઈ વાલી આવીને એમ કે ભાઈ મારા બાળકને મળવું છે, તો મળવું હોય તો એમ કે ક્યાં ધોરણમાં છે, તો કે 4થા ધોરણમાં છે. તો એને આખી સ્કૂલ ફરવાની જરૂર નથી, ડાયરેક્ટ એને ક્યાં લઈ જશે, 4થાનો જે વર્ગખંડ હશે ત્યાં લઈ જશે, અહીંયાના બાળકને મળે. તો ઓળખ વિધિ થઈ ગઈ, આઈડેન્ટિફિકેશન, ઓળખ વિધિ પણ થઈ ગઈ કે તમારું બાળક ક્યાં છે, તો કે 4થા ધોરણમાં છે. તો આપણા મગજમાં ચિત્ર રેડી જ હોય.
ચોથી કક્ષા ક્યાં આવી? તો કે આ બાજુ આવી. ડાયરેક્ટ આપણે આખી સ્કૂલ ફરવાની જરૂર છે? નહીં, કારણ કે આપણે વર્ગીકરણ કરી નાખ્યું છે. તો આ રીતના સજીવોને પણ આપણે સમજવા માટે એનું શું કર્યું છે? અર્થકારક જૂથ વહેંચણી કરી છે. હવે તમને આ ક્લાસિફિકેશનનો મતલબ સમજાઈ જવો જોઈએ કે આ રીતના જેમ આપણે અત્યાર સુધી વર્ગીકરણો જોયા એવી રીતે સજીવોને પણ સમજવા માટે એની એક ઓળખ વિધિ ઓળખ કરવા માટે એને શું કર્યું છે? અલગ પ્રકારની શું કર્યું છે? જૂથ વહેંચણી કરી છે. અને આ જૂથ વહેંચણી કરી એટલે પરિણામે શું થાય? સરળતાથી ઓળખ વિધિ થાય. સરળતાથી શું થઈ શકે? ઓળખ વિધિ થઈ શકે, જેને આપણે આઈડેન્ટિફિકેશન કહીએ છીએ. શું કહીએ છીએ? આઈડેન્ટિફિકેશન, ઓળખ વિધિ. આપણે જોયું જેમ કક્ષા 4 ની અંદર કયો તો કે ભાઈ વિદ્યાર્થીને મળવું છે, શું નામ છે? તો કે XYZ કોઈ પણ નામ હોય. ક્યાં ભણે છે? કક્ષા 4 ની અંદર. તો સ્કૂલ ફરવાની જરૂર નથી, સીધે સીધા આપણે ક્યાં વહી જશું? કક્ષા 4 ની અંદર વહી જશું. એવી રીતે સજીવોની પણ શું કરવામાં આવે છે? અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે, જેથી આપણે શું રહે છે? એમાં સરળતા રહે છે. તો આમ આપણે કહી શકીએ કે વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની, વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે, આપણે લખી શકીએ અહીંયા કે આમ વર્ગીકરણ એ એક એવી પદ્ધતિ છે જેમાં વર્ગીકરણ એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની, કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડતા, આપણે ખબર છે, આપણે જોયું ને જેમ સગવડતા હોય વર્ગીકૃત કરવાની, એમ સગવડતા ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે, કેટેગરી. બરાબર છે? સગવડતા કરવાની, વર્ગીકૃત કરવાની સગવડતા. તો આમ વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને શું કરવામાં આવે છે? વર્ગીકરણ કરવાની સગવડતા ભરેલી કક્ષાઓની વ્યવસ્થા. સગવડતા ભરેલી કક્ષાઓ, જેને આપણે શું કહીએ? કેટેગરી કહીએ. જુદી જુદી કેટેગરીમાં મેળવવામાં આવે. આપણે જોયું ને કે પહેલા તો કયું જૂથ છે? પ્રાણી જૂથ છે કે વનસ્પતિ જૂથ? તો કે વનસ્પતિ જૂથ. તો એ કક્ષા થઈ ગઈ. એવી રીતના વર્ગીકૃત કરવાની સગવડતા ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે. કક્ષાઓની વ્યવસ્થા હોય છે. ગોખવાની નથી આ લીટી. મેં તમને જે એક્ઝામ્પલો આપ્યા એની ઉપરથી જ આ લીટી સમજવાની છે કે કક્ષાઓની શું હોય છે અને તેમજ કેટલાક નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય, તેમજ કેટલાક નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. તેવા લક્ષણો પર આધારિત હોય. હમણાં આપણે જોયું હતું કે વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં સજીવને વર્ગીકૃત કરવાની એક સગવડતા ભરેલી કક્ષા છે. સગવડતા ભરેલી કક્ષા એટલે ખબર પડી જશે કોઈ પણ સજીવનું આપણે વર્ગીકરણ કરવું હોય તો આપણે એને કયા જૂથમાં મેલી છીએ. તો ભરેલી કક્ષા, કેટેગરી, જુદી જુદી કેટેગરીમાં મેળવવામાં આવે. તમને કીધું કે માનો કે આપણે કોઈ એવી વનસ્પતિ જોઈ જે અત્યાર સુધી સંશોધનાની જ નથી, તો આપણે એને પેલા કઈ જૂથમાં મેલ્યું? તો કે વનસ્પતિ જૂથમાં. એટલે એક સગવડતા થઈ ગઈ કે આપણે એને વનસ્પતિ જૂથમાં જ ગોતવાની. વનસ્પતિ જૂથમાં વળી પાછળની કક્ષા પડી. શું? તો કે કયા પ્રકારની છે? છોડ પ્રકારની છે, ક્ષુપ પ્રકારની છે કે વૃક્ષ પ્રકારની? તો વળી પાછું એનું શું કર્યું? ડિવિડન્ડ કર્યું. તો આ રીતના કે વર્ગીકૃત કરવાની સગવડતા ભરેલી વ્યવસ્થા છે જેમાં કેટલાક નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. શું આપણે નિરીક્ષણ કર્યું હતું? તો વનસ્પતિ અને પ્રાણીમાં લક્ષણો જુદા જુદા હોય કે ન હોય? હોય જ. વનસ્પતિ છે અચલિત હોય, પ્રાણી હોય એ ચલિત હોય. આ એનું લક્ષણ છે, આપણને ખબર છે. બીજું તો કે વનસ્પતિમાં પર્ણો હોય, પ્રાણીમાં પર્ણો હોય ન હોય. આપણે નિરીક્ષણ કરી શકીએ કયા પ્રકારની છે? તો કે ક્ષુપ પ્રકારની, છોડ પ્રકારની કે વૃક્ષ પ્રકારની. તો એ પણ લક્ષણો ઉપર આધારિત હોય. એટલે આમ વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને, કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ હોય, કોઈ પણ સજીવ એને વર્ગીકૃત કરવાની સગવડતા ભરેલી કક્ષા છે
જેથી એને ગોતવામાં શું રહે છે, સરળતા રહે. તેમજ કઈ રીતે વર્ગીકૃત કરેલી હોય કે સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત તેની વર્ગીકૃત કરવામાં આવે છે. તો જેમ કે આપણે જોઈએ કે આવી વર્ગીકૃત જૂથમાં તો આપણે મેલતા જ હોય. જેમ કે કયા રીતના, તો કે ભાઈ આપણે કૂતરાનું જૂથ હોય તો કૂતરાનું જૂથ અલગ પાડી નાખીએ. પછી એમાં ભલે કૂતરાની જુદી જુદી વેરાયટીઓ હોય. એક્ઝામ્પલ તરીકે એક પ્રકારના કૂતરા ન હોય, શેરીમાં રખડતા હોય એ કૂતરાય હોય, ઇંગ્લિશ કૂતરાય હોય, ડોબરમેન હોય, પછી વોડાફોનની એડવર્ટાઈઝમાં આવતો હચમાં, ખબર છે ને, એ પ્રકારના કૂતરા પણ હોય. તો આપણે એ બધાને કેમાં મેલી, બિલાડી જૂથમાં મેલ દેશું? નહીં, આપણે બધાને કેમાં મેલશું? કૂતરાના જૂથમાં જ મેલશું. તો એવી રીતે બિલાડીનું ડિવાઇડન કરી તો બિલાડીના ભેગા બિલાડીનું જૂથ મેલી. પછી માનો કે કીટકોનું આપણે વર્ગીકરણ કરતા હોય તો કીટકના જૂથમાં આપણે કેને મળી, તો કે વંદો છે અને કીટક જૂથમાં મેલાય. તો શું તમે વંદાને શું પ્રાણી જૂથમાં મેલ દેશો? એટલું નોલેજ તો તમે પોતે સમજી શકો કે વંદો છે એ કીટક પ્રકારનું છે, તને કીટક જૂથમાં જ મેલવું પડે, એને પ્રાણી જૂથમાં મેલો તો ન ચાલે. તો એવી રીતના તમને કહું કે જે સિંહ છે અને કૂતરો છે, શું તમે એને બેને એક જૂથમાં ભેગા નાખી દેશો? નહીં, તમે એને અલગ અલગ જૂથમાં મેલશો. તો આ રીતના કદાચ કૂતરા હોય, બિલાડી હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, કીટકો હોય વગેરેના વગેરે જૂથોને ઓળખીને તમે એને અલગ અલગ જૂથમાં શું કરી શકો છો, ડિવાઈડ કરો છો. બીજું આપણે જોઈએ કે જૂથ શબ્દ પ્રયોજન કરતાની સાથે જ આપણે એના ચોક્કસ લક્ષણો સાથે જોડાય. આપણે કોઈ પણ જૂથ જોડી એના ચોક્કસ લક્ષણો આપણા મગજમાં સીધા ચક્કર ચડવા માંડે. એક્ઝામ્પલ તરીકે લો તો આપણે એમ કે ભાઈ કૂતરાનું જૂથ, એટલે જો જેવા આપણે બોલ્યા કૂતરાનું જૂથ એટલે તમારા મગજની અંદર પણ એના લક્ષણો છે એ ફરવા લાગે. કઈ રીતે ફરવા લાગશે? એક્ઝામ્પલ તરીકે તમે લેવા માંડો તો કે ભાઈ કૂતરા હોય તો 2 કાન હોય, 4 પગ હોય, એનું કદ કેવડું હોય, એના રંગ કયા કયા પ્રકારનો હોય. ઇંગ્લિશ કૂતરો હોય તો એનો સફેદ રંગ હોય, પછી ડોબરમેન કૂતરો હોય તો તેની ઊંચાઈ થોડીક વધારે હોય. એના લક્ષણો તમારા ધ્યાનમાં આવશે. હચવાળો હોય, હચની એડવર્ટાઈઝમાં આવતો, વોડાફોનની એડવર્ટાઈઝમાં, એવો કૂતરો છે. તો જેવો કૂતરો શબ્દ જૂથ મેલશું એવા લક્ષણો તમારી સામે ઉભરવા લાગશે. જેમ કે હું એમ બોલું કે હાલો માછલી જૂથ, માછલી જૂથમાં એક બોલી ગયો શાર્ક માછલી, એટલે જેવો શાર્ક માછલી બોલું એટલે તમારા મગજની અંદર શાર્ક માછલીના લક્ષણો છે એ તરત તમારા મગજની અંદર ફરવા લાગશે. ક્યાં હોય તો કે પાણીની અંદર હોય. સીધું જ તમે વર્ગીકરણ કરો, પાણીની અંદર હોય. કે તમે કોઈ દી સાંભળ્યું કે તમારી સામે કોઈ શાર્ક એવો શબ્દ બોલ્યું અને તમે વિચાર્યું ઓહ શાર્ક માછલી તો પૃથ્વી ઉપર હોય, એવું વિચારો છો? નથી વિચારતા. કારણ કે જેવું તમે જૂથ વહેંચણી કરો એવું તરત જ તમારા મગજમાં આઈડેન્ટિફિકેશન આવી જાય છે. એટલે એની ઓળખ વિધિ તમારી સમક્ષ રજૂ થઈ જાય છે, એના લક્ષણો રજૂ થઈ જાય છે. શું લક્ષણો હતા? તો કે જેવું તમે શાર્ક માછલી નામ લીધું એટલે તરત જ તમને ખબર પડી ગઈ કે ભાઈ દરિયાની અંદર હોય, એનું કદ મોટું હોય, દાંત મોટા મોટા હોય. આ બધા લક્ષણો તમારી સમક્ષ ફરવા લાગે છે. એવી રીતના હું ડોલ્ફિન બોલું તો આ રીતના દરેક સજીવને શું કરવામાં આવે છે, જ્યારે જ્યારે આપણે જૂથ શબ્દ પ્રયોજીએ ત્યારે એના લક્ષણો આપણી સમક્ષ ઊભા થાય. તો એવી જ રીતે કોઈ સસ્તન પ્રાણીની વાત કરીએ તો જેવું સસ્તન પ્રાણીની વાત કરીએ એટલે આપણા મગજમાં એના ચિત્ર ઊભા થવા મળે. દાખલા તરીકે હાથી, સસ્તન વર્ગનું પ્રાણી કેને કહેવાય? તમારે ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે કે ભાઈ સૂળત્વચી કેને કહેવાય, સંધિપાદ પ્રાણી કેને કહેવાય. આ બધું આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે, ધોરણ 11 ની અંદર. પણ આપણે હાથી છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે. તો હાથી છે એનું ચિત્ર આપણે જેવો શબ્દ બોલીએ એટલે આપણા મગજમાં તરત એના લક્ષણો ઊભા થાય. જો શું? તો કે મોટા મોટા કાન હોય, બાહ્ય કર્ણ પલ્લવ કહેવાય, બરાબર. એ ઉપરાંત એને સૂંઢ હોય તો સૂંઢ હોય એટલે આપણા મગજમાં અંદર ચિત્ર ઊભું થાય. મોટા મોટા 2 દાંત હોય, મોટા મોટા પગ હોય, મહાકાય એનું કદ કેવું હોય, મહાકાય હોય. તો આ રીતના કોઈ પણ પ્રાણી જૂથનું તમે વર્ગીકરણ કરો એટલે એના લક્ષણો છે તમારી સમક્ષ ઊભા થાય. તો આ વર્ગીકરણમાં આપણે જોઈ શકીએ કે શું છે, કૂતરા હોય, બિલાડી હોય, સસ્તન વર્ગના પ્રાણી હોય, ઘઉં, ચોખા, વનસ્પતિ, પ્રાણી વગેરે સજીવોનું અભ્યાસ માટે સુલભ કક્ષાઓ આપવામાં આવી છે કે આપના અભ્યાસમાં સરળતા રહે એટલે જુદી જુદી કક્ષાઓમાં તેને વિભાજિત કર્યું છે. તો આપણા મગજમાં પ્રશ્ન થાય કક્ષાઓ એટલે શું, કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું છે? તો કક્ષાઓની વાત કરીએ તો કક્ષાઓમાં આપણે જોઈએ જેમ કે કઈ રીતે આપણે આ બાજુ લખી. માનો કે સૌ પ્રથમ જાતિ, પછી પ્રજાતિ, જાતિ, પ્રજાતિ, એ ઉપરાંત કુળ, ગોત્ર, કુળ, ગોત્ર, શ્રેણી,
વર્ગ, બરોબર છે। એ ઉપરાંત તો કે ભાઈ સમુદાય, સમુદાય અથવા એને વિભાગ પણ કહેવામાં આવે વનસ્પતિમાં, અને સૃષ્ટિ। તો આ રીતના સજીવોની વહેંચણી માટે જુદી જુદી કક્ષાઓમાં તેને ડિવાઈડ કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? જુદી જુદી કક્ષાઓમાં તેને ડિવાઈડ કરવામાં આવે। કઈ રીતના? કે ભાઈ એની જાતિ કઈ છે, જાતિ ઉપરથી પ્રજાતિ કઈ છે, પ્રજાતિ ઉપરથી કુળ કયું છે, કુળ ઉપરથી ગોત્ર કયું છે, ગોત્ર તો કઈ શ્રેણીમાં આવે, એનો વર્ગ કયો છે, સમુદાય કયો છે, અને આખી સૃષ્ટિ। સમુદાયમાં વનસ્પતિની અંદર સમુદાયને વિભાગ કહેવામાં આવે છે, એટલે આપણે વિભાગ લખ્યો છે। તો આ આખે આખી શું કરવામાં આવે? કક્ષાઓ મેળવવામાં આવે। તો આ તમને દેખાય છે પ્રજાતિ, આ જાતિ કક્ષા, પ્રજાતિ કક્ષા, કુળ કક્ષા, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, આ બધી શું કહેવાય? કક્ષા કહેવાય। અને આ વર્ગીકૃત કરેલી કક્ષાઓ કહેવાય। વર્ગીકરણની કેવી કહેવાય? કક્ષાઓ કહેવાય। જેમ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આપણે લઈએ સ્કૂલ। આપણી સ્કૂલ હોય તો એમાં તો પેલા વિભાગ આવે। ક્યાં ક્યાં વિભાગ છે? તો કે ભાઈ પ્રાથમિક વિભાગ છે, હાઈસ્કૂલ વિભાગ છે, કે હાયર સેકન્ડરી વિભાગ છે। પાડ્યું તો કે કયો વિભાગ છે? તો કે ભાઈ પ્રાથમિક વિભાગ। પ્રાથમિક વિભાગ છે ને જુદી જુદી કક્ષાઓ હોય કે ન હોય? તો કે પ્રથમ ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, ચોથું, પાંચમું, એમ આ સજીવોને પણ જુદી જુદી કક્ષાઓમાં શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે। માનો કે જાતિ છે, એક કક્ષા થઈ, બીજી કક્ષા થઈ। બીજું એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવે। માનો કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, બીજી વસ્તુ આપો એટલે તમને ખ્યાલ આવે। માનો કે દેશ છે કોઈ, આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ, કોઈ એક દેશ, કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે? દેશ હોય તો દેશમાં શું જોવામાં આવે? તો કે દેશની અંદર જુદા જુદા રાજ્ય હોય। રાજ્ય પછી શું આવે? તો કે ભાઈ જિલ્લા આવે। જિલ્લા પછી શું આવે? તો કે તાલુકા આવે। બરોબર છે? તો આ જો આ એની જુદી જુદી કક્ષા કહેવાય। આપણે વર્ગીકરણ કરેલું છે। તમને એમ કોઈ કહે કે ભાઈ આપણે જુનાગઢ જવું છે, તમે ક્યાંક વિદેશથી આવો છો ને તમને એમ કે જુનાગઢ જવું છે, તો પહેલા તો તમે એને વર્ગીકરણ કરો। શું વર્ગીકરણ કરશો? કે જુનાગઢ જવું છે આપણે, તો જુનાગઢ જવા માટે પહેલા તો કયા દેશની અંદર આવ્યું? તો કે ભારત દેશની અંદર। તો પેલું વર્ગીકરણ થઈ ગયું। આપણે આખી પૃથ્વીમાં જવાની જરૂર નથી, આપણે ક્યાં સીધું જવાનું છે? ભારત દેશમાં જવાનું છે। ભારત દેશમાં પણ જુદા જુદા રાજ્ય છે કે ભાઈ જુનાગઢ ક્યાં આવ્યું? તો કે તમિલનાડુમાં આવ્યું, દિલ્હીમાં આવ્યું છે, કે ભાઈ હરિયાણામાં આવ્યું, પંજાબમાં આવ્યું, ગુજરાતમાં આવ્યું, મધ્યપ્રદેશમાં આવ્યું, ઉત્તર પ્રદેશમાં ક્યાં આવ્યું? તો રાજ્ય ડિવાઈડ કરેલા છે, આ બધા રાજ્ય। તો જો વર્ગીકરણ કરી દીધું તો વળી પાછું જે વ્યક્તિ છે ને ગોતવામાં સરળતા રહેશે। શું સરળતા રહેશે? કે હાલો ભાઈ ગુજરાત રાજ્યમાં છે તો વળી ગુજરાત રાજ્ય મળી ગયું। હવે એ ગોતશે ભાઈ ગુજરાત રાજ્યમાં તો કે ઘણા જિલ્લાઓ છે, ક્યાં જિલ્લા છે? અમદાવાદ જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, ક્યાં જિલ્લામાં હું જાઉં? તો વળી પાછું એને ખબર પડી કે મારે તો ભાઈ પોરબંદર, રાજકોટ જિલ્લામાં, સોરી આપણે જુનાગઢ જિલ્લામાં જવું જશે। આ જિલ્લામાં ગયા તો જુનાગઢ જિલ્લામાં ગયા તો એનું સ્થાન છે તો મળી ગયું। તો આ રીતના આ બધી કક્ષાઓ કહેવાય। બરોબર? આપણે કોઈ વિદ્યાર્થી છે ખેલ મહાકુંભમાં ભાગ લેતો હોય તો શું કહે કે ભાઈ તાલુકા કક્ષાએ રમશે। વળી પાછું એને જીતી જાય એટલે શું કહે? તો કે ભાઈ જિલ્લા કક્ષાએ રમશે। જુદા જુદા તાલુકા ભેગા થઈને જિલ્લા, જિલ્લામાંથી જીતી જાય તો કે રાજ્ય કક્ષાએ રમશે। તો આ રીતના સજીવોને વર્ગીકરણ કરે છે, એમાં આ બધી કક્ષાઓ કહેવાય। જાતિ કક્ષા, પ્રજાતિ કક્ષા, કુળ કક્ષા, ગોત્ર કક્ષા, શ્રેણી કક્ષા, વર્ગ કક્ષા, સમુદાય, આ બધીને શું કહેવામાં આવે? તો કે કક્ષા કહેવામાં આવે। આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આ બધીને કક્ષા કહેવાય, જેને બીજું વર્ગક તરીકે પણ ઓળખાય છે, ટેક્સા। ધ્યાન રાખજો, વર્ગક શબ્દ મેં લખ્યો છે। કયો શબ્દ લખ્યો છે? વર્ગક। તો આ જુદી જુદી કક્ષાઓ જેને વર્ગકો તરીકે પણ ઓળખવામાં આવે, આ બધા વર્ગકો પણ કહેવાય ને કક્ષાઓ પણ કહેવાય, વર્ગકો। તો આ રીતના દરેક સજીવ છે ને શું કરવામાં આવે છે? જુદી જુદી કક્ષાઓ, વૈજ્ઞાનિક શબ્દ છે। શું વૈજ્ઞાનિકે શું શબ્દ આપ્યો? કે દરેક સજીવોને જુદી જુદી કક્ષાઓમાં વિભાજિત કરો। અને વૈજ્ઞાનિકે કક્ષાઓના નામ શું આપ્યા? તો કે જાતિ નામ આપ્યું, એક એની ઉપરની કક્ષા તો કે ભાઈ પ્રજાતિ નામ આપ્યું, એમાં પછી તો કે કુળ, એમાં ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, આ બધી શું આપી? તેની કક્ષાઓ આપી જુદી જુદી। તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કે વર્ગીકરણ દરમિયાન શું કરવામાં આવે છે? જુદી જુદી કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે। આમ લાક્ષણિકતાને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને શું કહેવાય? વર્ગીકરણ કહેવાય। આમ લાક્ષણિકતાઓના આધારે દરેક સજીવને
જુદી જુદી આપણે જોઈએ કે લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને બરોબર છે। તો આમ લાક્ષણિકતાના લક્ષણોના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે। પદ્ધતિને વર્ગીકરણ કહે છે, બરાબર છે। તો આ લાક્ષણિકતાના આધારે બધા સજીવોને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો કે તેને વર્ગીકરણ કહેવામાં આવે છે। તો વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવાય, ટેક્સોનોમી। વર્ગીકરણના અભ્યાસને આપણે જે વર્ગીકરણનો અભ્યાસ કરીએ અભ્યાસને શું કહેવામાં આવે છે? તો કે વર્ગીકરણ વિદ્યા કહે છે, ટેક્સોનોમી, બરાબર છે। વર્ગીકરણ વિદ્યા કહે છે। વર્ગીકરણ વિદ્યા એટલે તો કે ટેક્સોનોમી। તો સૌપ્રથમ વર્ગીકરણ શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ? આપણે એક્સ્ટ્રા નીટમાં લઈએ તો કે વર્ગીકરણ આવો શબ્દ આપનાર પ્રથમ વૈજ્ઞાનિક દ કોન્ડેલ। સૌપ્રથમ કોને આપ્યો હતો? તો કે દ કોન્ડેલ નામના વૈજ્ઞાનિકે, કોન્ડેલ નામનો વૈજ્ઞાનિક હતો, તેને સૌપ્રથમ આ સજીવોને જુદા જુદા જૂથમાં વિભાજિત કરી છે એને વર્ગીકરણ એવું નામ આપ્યું। અને આ વર્ગીકરણનો આપણે જે અભ્યાસ કરતા હોય એને વર્ગીકરણ વિદ્યા કહેવાય। તો આપણે એમ થાય કે ભાઈ આ વર્ગીકરણ શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો કે આ વર્ગીકરણ શબ્દ આપનાર વૈજ્ઞાનિક છે દ કોન્ડેલ, બરાબર। દ કોન્ડેલ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ કર્યું। હવે પહેરવા જોઈએ કે પહેલાના સમયમાં વર્ગીકરણ તો થતું જ હતું, એવું નથી કે અત્યારે આધુનિક સમાજમાં જેવું વર્ગીકરણ છે, પણ પહેલાનું વર્ગીકરણ કેવું હતું? તો પહેલાનું વર્ગીકરણ એ પ્રકારનું હતું, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ આપણે ખોરાક, એનો આશ્રય, એનો પહેરવેશ, એ પ્રકારે આપણે વર્ગીકરણ કરતા। એક્ઝામ્પલ તરીકે લઉં તો જેમ કે કચ્છી હોય કે રાજસ્થાની હોય એટલે એનો પહેરવેશ તમારા મગજમાં આવે, તો પહેલા આવું વર્ગીકરણ થતું હતું। પંજાબી હોય એટલે તમારું મગજમાં શું આવે? એનો પહેરવેશ તમારા મગજમાં આવે કે ન આવે? પાઘડી હોય, જબ્બા પહેરાય, કુર્તા પહેરાય, આવું બધું તમારા મગજમાં આવે। તો પહેલાનું જે વર્ગીકરણ હતું એ કેવું હતું? તો કે ભાઈ એનો ખોરાક કેવો છે, એનો આશ્રય કયા વિસ્તારમાં રહે છે, એ ઉપરાંત એની રહેણી કેણી કેવી છે, એનો પહેરવેશ કેવો છે, એના આધારે વર્ગીકરણ થતું। પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, નવી નવી ટેકનોલોજીઓ આવતી ગઈ, એટલે આપણે ખબર છે અત્યારનું વર્ગીકરણ કેવું થાય? તો કે સજીવ કયા પ્રકારનો છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ? જેમ કે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે શીખ્યા કે કોઈ પણ સજીવ હોય એના કોષ કેન્દ્રને ફરતે આવરણ આવેલું ન હોય એટલે એને આદિકોષ કેન્દ્રીય, જો આવરણ આવેલું હોય તો સુકોષ કેન્દ્રીય। પહેલાના જમાનામાં આવું શક્ય નહોતું કારણ કે આટલી ટેકનોલોજી નહોતી। તો આધુનિક સમયમાં વર્ગીકરણ આપણે જોઈએ, આધુનિક સમયમાં વર્ગીકરણ કે આધુનિક સમયમાં કેવું વર્ગીકરણ કરવામાં આવે? તો કે આધુનિક સમયમાં કોષની રચના, બાહ્યાકાર વિદ્યા, આંતરિક રચના, કોષની રચના, બાહ્યાકાર વિદ્યા, પછી તો કે આંતરિક વિદ્યા, બાહ્યાકાર વિદ્યા, આંતરિક વિદ્યા, પછી તો કે વિકાસ પ્રક્રિયા, ઉદ્વિકાસ, વિકાસની પ્રક્રિયા, એ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે। ઉદ્વિકાસ જેને આપણે કહીએ ને ઉદ્વિકાસનો મતલબ ખબર હોવી જોઈએ। જેમ કે આપણે અત્યારે જોતા હોય ઘણી વખત ચિત્ર બતાવ્યું, પેલા માણસ વાનર જેવો તો ધીમે ધીમે કરતા ટટ્ટાર થતો ગયો, અત્યારે માનવ કેવો થઈ ગયો? સીધો થઈ ગયો। તો આ ઉદ્વિકાસની પ્રક્રિયા આપણે ઘણીવાર 10માની બુકમાં પણ જોઈ હોય કે પેલા માનવી વાંદરા જેવો દેખાતો હોય, સીધો ન હાલી શકતો હોય, ધીમે ધીમે સીધો થાય। પેલા 4 પગે હાલતો હોય, પછી 2 હાથની 2 પગની મદદથી ધીમે ધીમે શરીરનું ટટ્ટાર થતું જાય, પૂંછડીનો ભાગ કેવો થતો જાય? દૂર થતો જાય, ધીમે ધીમે કરતા માનવી કેવો થઈ ગયો? સીધો થઈ ગયો। તો ઉદ્વિકાસની પ્રક્રિયા કે વિકાસની પ્રક્રિયા બધાની સરખી ન હોય। દાખલા તરીકે આપણે કહીએ કે મનુષ્યના ઉદ્વિકાસની પ્રક્રિયા, સિંહનો ઉદ્વિકાસ થયો, શું બેયનો એક સરખો હશે? નહીં। હા, વાંદરાનો ઉદ્વિકાસ અને મનુષ્યનો ઉદ્વિકાસ એ બેમાં સમાનતા હશે, પણ સિંહ અને માનવ વચ્ચે કોઈ સમાનતા ન હોય। તો ઉદ્વિકાસની પ્રક્રિયાને પણ ધ્યાનમાં રાખવામાં આવે વર્ગીકરણ વખતે। અને પરિસ્થિતિની જાણકારી વગેરે, પરિસ્થિતિની જાણકારી
તો આ રીતના આધુનિક સમયમાં જે વર્ગીકરણ, કોષની રચના કેવી છે, કોષની રચના એટલે ખબર પડી જવી જોઈએ કે સજીવ છે એ કયા પ્રકારનો છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે કે સુકોષ કેન્દ્રીય કોષ છે. આદિકોષ કેન્દ્રીય કોષનો મતલબ ખબર છે, સુકોષ કેન્દ્રીય કોષનો મતલબ પણ આપણે ખબર છે. હવે આપણે એ નથી સમજાવતા. તો કોષની રચના છે. બાહ્યાકાર વિદ્યા, બહારથી કેવું દેખાય, જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું એક્ઝામ્પલ તરીકે હાથી અને કૂતરો, તેની બાહ્યાકાર વિદ્યા બેની જુદી જુદી છે, બે બહારથી અલગ અલગ પ્રકાર. એવી રીતના બે વનસ્પતિ હોય તો એક છોડ પ્રકારની હોય, એક વૃક્ષ પ્રકારની હોય. તો બાહ્યાકાર વિદ્યા. આંતરિક વિદ્યા, તેની આંતરિક રચના પણ જુદી જુદી હોય. એવી રીતના વિકાસની પ્રક્રિયા, જેમ કે ઉદ્વિકાસ, દરેક સજીવનો ઉદ્વિકાસ છે એક સરખો ન હોય. અને એ ઉપરાંત પરિસ્થિતિની જાણકારી આધુનિક સમયમાં વર્ગીકરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તો વર્ગીકરણ અભ્યાસની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ આપણે જોઈએ કે વર્ગીકરણની મૂળભૂત પ્રક્રિયા કઈ? તો પેલું મૂળભૂત પ્રક્રિયાઓમાં આપણે પેલું લઈએ, કયું છે? તો કે પેલું છે લક્ષણીકરણ. પેલા આપણે એના લક્ષણો જોઈએ. સીધું આપણે નામ ન પાડી. કોઈ પણ વર્ગીકરણ કરવું તો આપણે પેલા લક્ષણો જોઈએ કે ન જોઈએ? કઈ રીતના આપણે એના લક્ષણો જોશું? એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે વનસ્પતિ છે કે પ્રાણી છે, તો આ લક્ષણોને આધારે વનસ્પતિ છે કયા પ્રકારની છે, છોડ, ક્ષુપ કે વૃક્ષ, તો પેલા લક્ષણો કરવા. પછી એની શું કરી? તો કે ઓળખ વિધિ કરીએ આપણે, આઈડેન્ટિફિકેશન. પછી આપણે એની ઓળખ વિધિ કરી અને પછી આપણે એનું શું કરીએ? નામકરણ કરીએ. તો આ ક્રમમાં આપણે નામકરણ કરી, વર્ગીકરણ આ ક્રમમાં કરી. પહેલા લક્ષણો જોઈએ, કારણ કે શરૂઆતમાં નામકરણ સીધું કરી દેવું શક્ય નથી. પહેલાના લક્ષણો જોઈએ, પછી એની ઓળખ વિધિ કે એની ઓળખ આવી પ્રકારની છે, બરાબર છે. જેમ કે આપણે જોતે તુલસી હોય તો તુલસીમાં આપણે લીમડાના છોડમાં લીમડાનું થડ હોય, તુલસી બાજુમાં હોય, એક આપણે જોઈએ સોરી કે લીમડો લઈ કે દાડમ લઈ, હાલો એક દાડમ ઉગે છે, એ વૃક્ષ છે, વનસ્પતિ છે ને એ બાજુમાં છે તુલસી વનસ્પતિ છે. તો તમે બેને કેમ ડિવાઈડ કરી નાખો છો? કારણ કે બેના લક્ષણો જુદા જુદા છે. બેના પર્ણનો આકાર થોડો ઘણો જુદો હોય, બેના કદમાં ભિન્નતા હોય, તો આના લક્ષણો થયા. અને એ પ્રમાણે તમારા મગજમાં ચિત્ર ઊભું થયું એટલે ઓળખ વિધિ થઈ. અને પછી તમે એનું શું કરો? તો કે નામકરણ કરો. તો વર્ગીકરણની મૂળભૂત પ્રક્રિયા કઈ કઈ? પહેલા લક્ષણીકરણ, પછી ઓળખ વિધિ અને પછી શું થાય છે? નામકરણ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ વર્ગીકરણની. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ. બરાબર છે? શું જોવાનું છે? વર્ગીકરણ પદ્ધતિનો ઇતિહાસ. તો અહીંયા આપણે જોયું વર્ગીકરણ, બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે કે વર્ગીકરણ છે પહેલા ત્રિનામી વર્ગીકરણ લેમાર્ક દ્વારા, પછી વર્ગીકરણ ક્લાસિફિકેશન, સજીવોની અર્થકારક જૂથ વહેંચણી, કઈ રીતના અર્થકારક, ઘણા આપણે ઉદાહરણો જોયા, ઓળખ વિધિ થાય, આઈડેન્ટિફિકેશન થાય, વર્ગીકરણ શું છે, કઈ રીતે પાડવામાં આવે છે, દરેક લાઇનિંગ સમજાવવી જોઈએ. પછી તો આમ બધા સજીવોને વર્ગોકોમાં વિભાજિત કરો. વર્ગોકો કેને કહેવાય? તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, આ બધા વર્ગોકો કહેવાય. જાતિ વર્ગો, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી. કઈ રીતે આપણે જ્યારે એનો કક્ષાનો અભ્યાસ કરશું ત્યારે કરશું, પણ તમારા મગજમાં શબ્દ છે બાઉન્સ થવા જોઈએ નહીં. તમને એમ થાય કે આ વર્ગોકો વળી શું? વર્ગીકરણ તો સમજ્યા. કક્ષા એમ ન યાદ રહે, આમ રાખો. જિલ્લા કક્ષો, પછી એમાંથી આગળ જાઓ તો રાજ્ય કક્ષા આવે. તો જો જિલ્લો કક્ષો હોય તેમાં એક જ જિલ્લો હોય, કયો? જુનાગઢ જિલ્લામાં રહીમાં. હવે રાજ્ય કક્ષાએ જાય ત્યાં એક જિલ્લો ન હોય, બધા જિલ્લાઓના ભેગા થયા હોય. જુનાગઢ જિલ્લાના ભેગા થયા હોય, રાજકોટ જિલ્લાના ભેગા થયા હોય, અમરેલી જિલ્લાના ભેગા થયા હોય. તો આ રીતના રાજ્ય. તો આ રીતના સજીવોનું જ્યારે વર્ગીકરણ કરવું હોય ત્યારે પ્રજાતિ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, આ બધી શું છે એની કક્ષા કહેવાય, જેને આપણે વર્ગક એવો શબ્દ ઉમેરી છે. તો પેલા વર્ગીકરણ શબ્દ કોને આપ્યો હતો? દ કોન્ડલ નામના વૈજ્ઞાનિકે. પેલાના સમયમાં જે વર્ગીકરણ થતું હતું કેવું થતું હતું? ખોરાકના આધારે, પહેરવેશના આધારે, એના રહેણાંકના આધારે, તેના આધારે વર્ગીકરણ કરતા હતા. અત્યારનું વર્ગીકરણ, કારણ કે ટેકનોલોજી વિકસી ગઈ છે, તો કોષ વિદ્યાની રચના, કોષની રચના કેવી છે એના આધારે વર્ગીકરણ કરી. પછી બાહ્યાકાર રચના કેવી છે, આંતરિક રચના એની કેવી છે, વિકાસની પ્રક્રિયા, ઉદ્વિકાસ કઈ રીતે થયો છે, પરિસ્થિતિ કઈ રીતે, એ રીતના વર્ગીકરણ થાય. અને વર્ગીકરણની મૂળભૂત પ્રક્રિયા માટે કઈ કઈ? તો કે લક્ષણીકરણ, ઓળખ વિધિ અને નામકરણ. આ વસ્તુ જરૂરી છે. એની સાથે સાથે આ પણ દોરી નાખવું એટલે તમને ખબર પડે બોર્ડ વર્ક છે એ રીતના કરવું, જેથી તમને સમજવામાં સરળતા રહેશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીના લેક્ચરની અંદર વર્ગીકરણનો ઇતિહાસ પણ જોશું અને સાથે સાથે વર્ગીકરણની જે કક્ષાઓ છે કક્ષાઓ વિશે અભ્યાસ કરશું. વર્ગીકરણની કક્ષાઓ એટલે કઈ કઈ? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર? તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.
વર્ગીકરણનો ઇતિહાસ અને વર્ગીકરણની કક્ષાઓ. તો આ લેક્ચર અહીં સુધી રાખી અને કમ્પ્લીટલી સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. દરેક શબ્દ આપને સમજાવવો જોઈએ. વર્ગીકરણ એટલે શું સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તો આપને એમસીક્યુ સોલ્વ કરવામાં મજા આવશે. નકર આપણી સામે શબ્દ આવ્યો કે કક્ષા વર્ગકો એટલે વળી આપણે વિચારી કે આ કક્ષા વર્ગકો શું, પણ આપણા મગજની અંદર ચિત્ર હોવું જોઈએ જેથી આપણે ગોખવું ન પડે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કમ્પ્લીટલી જો તમને લેક્ચર સમજાઈ ગયું હોય તો કોઈ પણ કોમેન્ટ લખી રાખજો એટલે મને ખ્યાલ આવી જાય. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.